नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, दर वर्षे जेवी रीते एकम कसोटीનું आयोजन કરવામાં આવે છે એવી જ રીતે શૈક્ષણિક વર્ષ 2024 પછીની અંદર પણ છે એ એકમ કસોટીનું આયોજન ધોરણ 9 થી લઈને 12 સુધી કરવામાં આવેલું છે। લેટેસ્ટ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો 5/7/2024 એટલે કે આજનો જ આ લેટેસ્ટ પરિપત્ર છે અને આ જે પરિપત્ર છે એની અંદર તમને કયા ધોરણની અંદર કયા વિષયની એકમ કસોટી રહેશે, કઈ તારીખે રહેશે અને કેટલો અભ્યાસક્રમ રહેશે એ તમામ વિગત આપેલી છે। તો એ તમામની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો ધોરણ 9 થી 12 માં કોઈ અભ્યાસ કરતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો તમારો વધુ સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ઘણી બધી સૂચનાઓ તમને અહીંયા આપેલી છે। શાળાઓએ ધોરણ 9 થી 12 નું પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન સામેલ સમયપત્રક મુજબ કલાકના સેશનની અંદર યોજવાનું રહેશે, જે આપણને આખું નીચે આપેલું છે। પ્રશ્ન બેંક અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બનાવેલ છે તે મુજબ 25 ગુણની કસોટી લેવાની રહેશે, એટલે કે તમારી જે એકમ કસોટી છે 25 માર્ક્સની આવવાની છે। એના પછી પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ 9 થી 12 ના દરેક ધોરણના જે તે વિષયો માટેની પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા છે તૈયાર કરવામાં આવેલી છે અને જેની વિગતો છે એ સમયપત્રકમાં પણ આપેલી છે આપણને। પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે અભ્યાસક્રમની વિગતો છે એ પણ આપણને મોકલી આપવામાં આવેલી છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ પ્રશ્ન બેંકની રચના કરવામાં આવેલી છે, એટલે કે આ જે પ્રશ્ન બેંક છે એ મોટા ભાગે તમને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પૂછવામાં આવે છે। શાળાઓએ છે આ બોર્ડની વેબસાઇટ છે એના ઉપરથી શાળાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ છે એના દ્વારા લોગિન કરીને એકમ કસોટી છે ડાઉનલોડ કરવાની રહેશે। ઘણી બધી સૂચના અહીંયા આપેલી છે આપણને। હવે આપણે સમયપત્રક ઉપર જઈએ તો અહીંયા આપણને સમયપત્રક આપેલું છે। પહેલી એકમ કસોટી છે એ ધોરણ 9-10 ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, એના પછી વિજ્ઞાન 11-12 ની અંદર રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહની અંદર મનોવિજ્ઞાન, નામના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર જે વિષય તમારે લાગુ પડતો હોય એ વિષયની એકમ કસોટી રહેશે। કઈ તારીખે રહેશે તો કે 25/7/2024 અને અભ્યાસક્રમની વાત કરીએ તો 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ છે એ તમને પૂછવામાં આવશે। એના પછી પહેલી જ એકમ કસોટી હજી લેવાશે ધોરણ 9-10 ની અંદર કયો વિષય રહેશે તો કે સામાજિક વિજ્ઞાન, ગણિત। એના પછી 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, ગણિત, જીવ વિજ્ઞાન। 11-12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે વિષય તમારે લાગુ પડતો હોય એની એકમ કસોટી રહેશે 29 તારીખે। 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ આની અંદર રહેશે। તો આ હતી મિત્રો પહેલી એકમ કસોટી। હવે આપણે બીજી એકમ કસોટીની વાત કરીએ તો બીજી એકમ કસોટી છે જેનું આયોજન 8/8/2024 ના રોજ થવાનું છે, જેની અંદર 9-10 ની અંદર ગુજરાતી અને વિજ્ઞાન રહેશે, 11-12 માં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, નામના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર। તારીખ છે 8/8/2024, 31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। ત્યાર પછી 9-10 ની અંદર સામાજિક વિજ્ઞાન, ગણિત, 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, ગણિત, જીવ વિજ્ઞાન અને ત્યાર પછી 11-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, અંગ્રેજી, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 22/8/2024 ના રોજ આયોજન થશે। 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે। તો આવી રીતે મિત્રો 5 એકમ કસોટી છે તમારી લેવાની છે। હવે આપણે ત્રીજી એકમ કસોટીના સમયપત્રક તરફ જઈએ તો ત્રીજી એકમ કસોટી 12/9/2024 ના રોજ એક આયોજન છે અને એક એકમ કસોટી છે એ 26/9/2024 ના રોજ આયોજન કરેલી છે, જેમાં 9-10 ની અંદર વિષય તો ઉપર જે રીતે મેં તમને કીધું પહેલી બીજી એકમ કસોટીની અંદર એ જ વિષય બધા એકમ કસોટીમાં છે। ગુજરાતી વિજ્ઞાન 11-12 વિજ્ઞાનમાં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન અને નામના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર, જેની એકમ કસોટી 12/9/2024 ના રોજ રહેશે અને જેની અંદર 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે। આ અભ્યાસક્રમ છે તમે
જે સમયપત્રક આપેલું હોય, જે માસવાર આયોજન આપેલું હોય એની અંદરથી તમે જોઈ શકશો. એના પછી 26/9/2024 રોજ આયોજન કરેલું છે, જેની અંદર 15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. વિષય કયા રહેશે? તો કે ધોરણ 9-10ની અંદર સામાજિક વિજ્ઞાન અને ગણિત, 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી અને ગણિત જીવ વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, અંગ્રેજી, વાણિજ્ય, વ્યવસ્થા અને સંચાલન, આટલા વિષય રહેશે. હવે આપણે છે 100થી એકમ કસોટી તરફ જઈએ તો જેનું આયોજન 12/12/2024 અને 26/12/2024 રોજ આયોજન કરેલું છે, જેની અંદર 9-10ની અંદર ગુજરાતી અને વિજ્ઞાન રહેશે. એની અંદર 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, નામના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર. તારીખ કહે તો કે 12/12/2024. અભ્યાસક્રમની વાત કરીએ તો 30 નવેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે તમને આની અંદર પૂછવામાં આવશે. એના પછી 26 તારીખે જે એકમ કસોટીનું આયોજન કરેલું છે એની અંદર અભ્યાસક્રમ ક્યાં સુધીનો આવશે? તો કે 15 ડિસેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે તમને પૂછવામાં આવશે. 26/12 લેવામાં આવશે, જેની અંદર 9-10માં સામાજિક વિજ્ઞાન અને ગણિત રહેશે, 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, ગણિત, જીવ વિજ્ઞાન રહેશે અને 11-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, અંગ્રેજી અને વાણિજ્ય, વ્યવસ્થા અને સંચાલનની એકમ કસોટી રહેશે. અને ત્યાર પછી લાસ્ટ એકમ કસોટી અહીંયા આપેલી છે આપણને, જેમાં 9/1/2025થી લઈ અને બીજી એકમ કસોટી છે એનું આયોજન આપણને 10/1/2025 રોજ કરેલું છે, જેની અંદર 9-10માં ગુજરાતી વિજ્ઞાન, 11-12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન અને નામના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર, 3 વિષય છે, જેનું આયોજન 9/1/2025 રોજ કરેલું છે અને અભ્યાસક્રમ 31 ડિસેમ્બર સુધીનો પૂછવામાં આવશે. એના પછી બીજી આપણને તારીખ આપેલી છે 10/1/2025 રોજ આયોજન થવાનું છે, જેની અંદર 10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. વિષય તો જે પ્રમાણે ઉપર આપણે વાત કરી તમામે તમામ વિષય એ તમને આપેલા છે. ઓકે, તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.